સુરેશ સોનોને એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર અને શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનના અગ્રણી આજે છત્રપતિ શાહુજી મહારાજના જન્મજયંતિ દિને આરક્ષણની માંગ લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે. આ દેશમાં સૌને આરક્ષણ મળે છે, પણ જે વંચિત છે ખરેખર આરક્ષણથી આજે પણ ગુજરાતમાં રહેનાર એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો અનામતના લાભથી વંચિત છે. એમને જાતિ પ્રમાણપત્ર મળતું નથી, શિક્ષણમાં અનામતનો લાભ મળતો નથી કે નોકરીમાં અનામતનો લાભ મળતું નથી. રાજ્ય સરકારે જે જીઆર બહાર પાડેલું છે 30/9/1998નો એ જીઆરમાં ફેરફાર કરીને ગુજરાતમાં વર્ષોથી રહેનાર લોકોને આ અનામતના લાભ મળવા જોઈએ. આજે અમને પરપ્રાંતિય તરીકે ગણવામાં આવે છે, પણ અમારે ગૌરવ સાથે કહેવું છે કે 50 વર્ષથી રહેનાર અમારા મહારાષ્ટ્રીયન સમાજના લોકો સરપંચ છે, તાલુકા પંચાયતમાં છે, જિલ્લા પંચાયતમાં છે, નગરપાલિકામાં છે, મહાનગરપાલિકામાં પદાધિકારી છે, એના રાજ્ય વિધાનસભામાં ધારાસભ્ય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમારા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન છે અને આજે મંત્રી પદ સુધી પહોંચ્યા છે. ત્યારે અમે પરપ્રાંતિય કેવી રીતે? અમે આ ગુજરાતના મુખ્ય વતની છે, તમામ પ્રકારના પુરાવા અમારી પાસે છે. અમારા વંચિત બાળકોનું આ અનામતના નહીં મળવાથી ખૂબ જ એમનું શોષણ થઈ રહ્યું છે. માટે અમારી માગણી છે કલેક્ટર સાહેબ દ્વારા સરકારશ્રી સમક્ષ જો અનામતના લાભો અમારા છોકરાઓને જાતિ પ્રમાણપત્ર, શિક્ષણમાં લાભ, નોકરીમાં લાભ જો નહીં મળશે તો આવતી 15મી તારીખ પછી એટલે આ આઝાદીના 77મા વર્ષે અમે સુરત કલેક્ટર કચેરી ખાતે અમરણ અનશન આંદોલન શરૂ કરીશું. એની તમામ જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની રહેશે. અહીંયા ઓછામાં ઓછો 40 થી 45 હું તો અમારા તો ફાધર અહીંયા 58થી હતા, એટલે અમે તો 62-63 સાલ થઈ ગયા છે અને કેટલાક લોકો 50 સાલથી વધારે રહે છે છતાં પણ એમને પરપ્રાંતિય ગણવામાં આવે છે. એ ખૂબ જ દુઃખદ ઘટના છે.